કોણે ફોડી દિલ્હીની સુરક્ષા? બુધવારે સાંજે દિલ્હીમાં ટ્વિન બ્લાસ્ટ થયા. રેડ ફોર્ટ, લાલ કિલ્લા પાસે, અને 10 નિર્દોષ નાગરિકોએ એમના જીવન ગુમાવ્યા. થોડીક ક્ષણોમાં દેશભરમાં રાષ્ટ્રભાવનાની ચાદર છવાઈ ગઈ. કોઈ સવાલ નહીં. આ તો રાષ્ટ્ર વિરોધી તત્વોએ રાષ્ટ્ર પર હુમલો કર્યો. સવાલ એ થાય છે કે દેશની રાજધાની, જ્યાં સૌથી વધારે સુરક્ષા હોય, અને જ્યારે ઘણા સમયથી ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ આવતા હોય કે ભાઈ આતંકવાદી સંગઠનો ફરી સક્રિય થઈ રહ્યા છે, ફરી ભારત દેશની ધરતી ઉપર આતંકી હુમલા માટે તૈયારી કરી રહ્યા છે. બુધવારે સવારે 2900 કિલો જેટલું RDX તમે કબજે કરો છો, તો આ ઘટના થઈ કેવી રીતે? આ દેશ અને દેશની જનતાની સમસ્યા એ છે કે નિષ્ફળતા અંગે સવાલ નથી કરતા, એ નિષ્ફળતાને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. આતંકવાદી હુમલા થાય એટલે દેશ ભાવનાથી સરકારી તંત્ર, ખાસ કરીને પોલીસ એજન્સીઓની નિષ્ફળતાને ઢાંકવાનો પ્રયત્ન થાય. દિલ્હીમાં આ ઘટના ઘટીને એના 2 દિવસ પહેલાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે 2 આતંકવાદીઓને પકડ્યા. અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એવો દાવો કર્યો કે છેલ્લા 3 વર્ષથી એમના ઉપર નજર હતી. એ લોકો જ્યારે ગુજરાતમાં આવ્યા, હથિયારની હેરફેર કરતા હતા ત્યારે પકડ્યા અને એમના નિવેદન લીધા. તો એમાં એમણે કબૂલ્યું હતું, પોલીસના કહેવા પ્રમાણે, કે લાલ કિલ્લાની રેકી કરી હતી. તો 2 દિવસ સુધી દિલ્હી પોલીસ કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીને આ સમાચાર, આ માહિતી નથી પ્રાપ્ત થઈ. કેમ ચૂક થઈ? સૌથી સુરક્ષિત વિસ્તારમાં RDX અથવા ઇમ્પ્રુવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસ લઈને ગાડી કેવી રીતે પહોંચી ગઈ? આટલા બધા ચેક પોઈન્ટ્સ હોય છે, એ ક્યાં ગયા? અને જેવું દિલ્હીમાં બ્લાસ્ટ થયા, 10 વ્યક્તિના મોતના સમાચાર ફેલાયા અને થોડી જ વારમાં રાષ્ટ્રભરના જુદા જુદા રાજ્યોમાંથી સમાચાર પ્રસારિત થવા માંડ્યા. પોલીસ ઓન એલર્ટ ઇન અમદાવાદ, પોલીસ એલર્ટ ઇન બેંગ્લોર, પોલીસ એલર્ટ ઇન મુંબઈ. ભાઈ, બ્લાસ્ટ થયા પહેલાં નહોતા? શા માટે દેશવાસીઓ આતંકવાદી હુમલા સમયે નિષ્ફળતા અંગે સવાલ નથી કરતી? કેમ રાષ્ટ્રભાવનામાં વહી જાય છે? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. દિલ્હીમાં જે આતંકવાદી હુમલો થયો એ 6-8 મહિના પછી થયો. પહલગામમાં થયો એ પછી ભારતે ઓપરેશન સિંદૂર કર્યું. ભારતે ઓપરેશન સિંદૂર કરી આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પાઠ ભણાવ્યા. સમગ્ર દેશવાસીઓએ ગૌરવ લીધું એ વાતનું. સત્તા પક્ષે એવો દાવો કરેલો કે આતંકવાદી સંગઠનોના તમામ થાણા નેસ્ત નાબૂદ કરી દીધા છે. આ વાત હતી ગયા મે મહિનાની. શું થયું ઓક્ટોબર મહિના કે નવેમ્બર મહિનામાં? છેલ્લા અઠવાડિયે 10 દિવસથી સતત સમાચાર આવી રહ્યા છે કે આતંકવાદી સંગઠનો ફરી સક્રિય થયા છે. ગયા સપ્તાહથી વાત કરીએ તો ગયા સપ્તાહથી સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે, અને એ પણ એજન્સીઓના હવાલે. એજન્સીઓએ ખરેખર આ માહિતી આપી છે કે કેમ ખબર નથી. એજન્સીઓના હવાલે કે જૈશે મોહમ્મદનો કમાન્ડર અઝહર મસૂદ, એણે બાંગ્લાદેશમાં આતંકવાદી થાણું સ્થાપવાની કોશિશ કરી છે, તો સ્થાપી રહ્યો છે, અને ત્યાંથી ભારતમાં આતંકવાદ ફેલાવવાની કોશિશ કરે છે. આ અખબારોમાં એમનેમ કે માધ્યમોમાં એમનેમ તો સમાચાર નહીં આવ્યા હોય. અને જો આ માહિતી ભારત સરકારની એજન્સીઓ કે રાજ્યની એજન્સીઓ પાસે હતી, તો દિલ્હી સુરક્ષા માટે શું પગલાં લેવાયા? 29 કિલો તમે RDX પકડી લીધું, પણ આ 50 કે 100 કિલો RDX જેનો ઇમ્પેક્ટ 3 કિલોમીટર સુધી સંભળાયો, એ દિલ્હીના સૌથી સુરક્ષિત લાલ કિલ્લા વિસ્તારમાં કેવી રીતે પહોંચી ગયો? દિલ્હીના આટલા બધા ચેક પોઈન્ટ્સમાંથી આ ગાડીઓ કેવી રીતે પસાર થઈ? અને સૌથી આશ્ચર્યજનક વાત તમે કહું, CCTV ફૂટેજના આધારે કલાકોમાં તો સમાચાર આવી ગયા કે આ કારના
પૂર્વ માલિકની ધરપકડ થઈ ચૂકી છે અથવા એને પૂછતાછ માટે લઈ આવ્યા છે. સવાલ એ થાય છે કે પુલવામા હોય કે જે 500 કિલો RDX હતું અને CRPFની બસ ઉડાવી હતી, અહીંયા 50 કે 100 કિલો RDX હતું, આ પહોંચે છે કેવી રીતે? કેમ એને નાથવામાં સત્તા પક્ષો, તંત્ર, પોલીસ સફળ થતી નથી? નાના મોટા કેસ થઈ જાય છે. 3 વર્ષથી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરતું હોય અથવા શીખતું હોય એના પર નજર રાખે, હથિયારની હેરાફેરી થતી હોય ત્યારે પકડી લે, પણ બોમ્બ બ્લાસ્ટ જ્યારે થવાના હોય એ આતંકવાદીઓ પકડાતા નથી. કેમ સવાલ થતો નથી? શું તમને નથી થતું કે સજ્જડ તો સજ્જડ જ વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ? દેખાય છે તમને ક્યાંય સજ્જડ હોય એવું? કેવી રીતે આ છટકબારીઓમાંથી નીકળી જઈ શકે છે? હવે જેવું 2900 કિલો પકડાયું એટલે એ આતંકવાદીના કનેક્શનો શોધવા માંડ્યા. ગુજરાતમાં આવ્યો, અમદાવાદમાંથી 1 લાખ રૂપિયા ભેગા કરીને લઈ ગયો. તો એ 1 લાખ રૂપિયા ભેગા કરવા જ્યારે ગુજરાતમાં આવ્યો હતો ત્યારે ગુજરાતની પોલીસ શું કરતી હતી? ત્યારે ATS શું કરતી હતી? ભારત સરકારે જ્યારે દાવો કર્યો હોય કે પાકિસ્તાનને પાઠ ભણાવી દીધો છે, આતંકવાદીઓ નેસ્તનાબૂદ કર્યા છે, પાકિસ્તાનની ધરતી ઉપર સ્લીપર સેલને ભારતમાં ખતમ કરી દીધા છે, તો આ આતંકવાદી સંગઠનોને ભારતની અંદર આતંકવાદ ફેલાવવા માટે ક્યાંથી માણસો મળી જાય છે? શું આ માણસો પાકિસ્તાન પ્રેરિત છે કે ભારતની અંદર જે વૈમનસ્યનું ઝેર પીવડાવવામાં આવી રહ્યું છે અને એના કારણે વગર મહેનતે આતંકવાદી સંગઠનોને અહીંથી જ માણસો મળી રહ્યા છે જે એમના માટે મરવા અને કંઈ પણ કરવા તૈયાર છે? શું આ વૈમનસ્યના કારણે છે કે પછી ફરી એક વખત પાકિસ્તાન એની પ્રોક્સી વોરમાં જે સફળતા છે એ સાબિત કર્યું છે કે એને એમાં આવડત છે ભારત સાથે યુદ્ધ કર્યા વગર ભારતને સતત તણાવમાં રાખવું? ભૂતકાળમાં અનેક વર્ષો સુધી પાકિસ્તાને પ્રોક્સી વોર એટલે આ પ્રકારના આતંકવાદી હુમલાથી ભારતને વ્યસ્ત રાખ્યું છે. ઓપરેશન સિંદૂર કર્યા પછી ભારત સરકારે દાવો કર્યો કે આ પૂર્ણવિરામ મૂક્યું નથી, અલ્પવિરામ મૂક્યું છે. અમે પુનઃ ગમે ત્યારે ઓપરેશન સિંદૂર ફરી કાર્યરત કરી રહ્યા છીએ. શું ભારતના આ દાવાને પડકારી અથવા તો ભારતના આ દાવાને જોવા માટે, ચકાસવા માટે પાકિસ્તાને આ આતંકવાદી હુમલો તો નથી કરાયો કે હવે ભારત શું પગલાં લે છે, ભારત કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને એના આધારે ફરી કોઈ નવી સ્ટ્રેટેજી બનાવી? દરેક આતંકવાદી હુમલાનો જવાબ ક્રોસ બોર્ડર અથવા તો લાર્જર કન્ફ્રન્ટેશન નથી, ડોગ ફાઇટ નથી. એનો ઉકેલ શાંતિથી પણ થઈ શકે, વૈમનસ્ય ઘટાડીને પણ થઈ શકે. વૈમનસ્યથી કબરો બને છે, બધી ચિતાઓ વધારે સળગે છે, પણ શાંતિ સ્થપાતી નથી. એનો મતલબ એવો પણ નથી કે કોઈ આપણને લાફો મારી જાય તો બીજો ઘાલ ધરવો. પણ આ આતંકવાદી હુમલા ન થાય એ માટે કાઉન્ટર સ્ટ્રેટેજી સજ્જડ ભારત સરકારે બનાવવી પડશે. ભારતની અંદર થતી ઘટનાઓ જ્યાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર કે એજન્સીઓ સફળ બનશે તો એની પણ આલોચના કે વિશ્લેષણ અથવા નિષ્ફળ જશે તો એનું વિશ્લેષણ બેનિફિટ ન્યૂઝનું વાંચવા, સમજવા માટે મુલાકાત લો www.benefitnews24.com અથવા જો તમને સાંભળવાને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો.